દવાઓ લેવાથી કોઈ રીતે વાળ આવવાના નથી નવા. ટીવી પર એડ બી જોશો ને એવું કહે છે કે આ તેલ લગાવ્યું મેરે કાન પે બાલ આ ગયે, નાક में भी बाल आ गया છે. સો મને તો એવું લાગતું હોય છે કે ઇટ ઇઝ અ વેરી ગુડ માર્કેટિંગ ગિમિક. ટાલ પડી જ ગઈ છે, વાળ છે જ નહીં, તો પછી હેર ટ્રાન્સપ્લાન્ટ ડેફિનેટલી કન્સિડર કરી શકાશે. ઇટ ઇઝ અ ટ્રીટમેન્ટ ફોર બર્ડ્સ. નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરવાના છીએ. મારું નામ છે મનોજ સોની. એકચ્યુઅલી તમને બધાને ખબર જ હશે, આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકો લુક્સ પાછળ જેટલા કોન્શિયસ અત્યારના જમાનામાં છે એટલા કદાચ પહેલાં ક્યારેય નહોતા. આપણે જાણીએ જ છીએ, કોસ્મેટિક્સથી માંડીને ઘણી બધી કંપનીઓ અત્યારે માર્કેટમાં આવી ગઈ છે જસ્ટ બિકોઝ ઓફ લુક્સ મેટર્સ નાઉ અ ડેઝ. અને લુક્સની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિની સામે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે જે નોટિસ કરતા હોઈએ છીએ એના ફેશિયલ સ્ટ્રક્ચરમાં, એ છે એમના હેર. હેર ઇઝ અ રિયલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર એસ્થેટિક્સ ઓફ યોર ફેસ. સો હેર પ્રોપર હોવા જરૂરી છે. જો હેરથી જ આપણે યોગ્ય નહીં હોઈએ તો પછી ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ કે બીજી કોઈ પણ કોસ્મેટિક્સ કે બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ ગમે તેટલી સારી સ્કિન હોય બટ દેટ લુક્સ નેવર કમ્સ આઉટ. સો એના માટે આજે આપણે ડિસ્કસ કરીશું ડૉક્ટર કિન્નર કપાડિયા સાથે. એ એક બહુ જ જાણીતા હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે, ગોલ્ડ મેડાલિસ્ટ ઇન પ્લાસ્ટિક સર્જરી અને એક્સક્લુઝિવલી હેર ટ્રાન્સપ્લાન્ટનું જ વર્ક કરે છે. આપણને હંમેશા એવી ઈચ્છા હોય કે વેન એવર વી ગો ફોર સમ કાઇન્ડ ઓફ અ ટ્રીટમેન્ટ વી નીડ અ સ્પેશિયાલિસ્ટ. સો કિન્નર કપાડિયા એક એવા ડૉક્ટર છે, in spite of being gold medal in plastic surgery, he has chosen to do hair transplant for everybody. So એમની એક્સપર્ટીઝ 2010 થી એમનો એક્સપિરિયન્સ છે ઓનલી ઇન હેર ટ્રાન્સપ્લાન્ટ. તો આજે આપણે એમની સાથે ડિસ્કશન કરીશું હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે. વેલકમ ડૉક્ટર સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મનોજભાઈ. આઈ એમ રિયલી હેપી કે યુ હેવ મી હિયર એન્ડ લેટ્સ ડિસ્કસ કરીએ હેર. તો સર, આપણે હવે જે રીતે મેં વાત કરી કે હેર ઇઝ અ વેરી ક્રિટિકલ પાર્ટ ઓફ યોર ફેશિયલ સ્ટ્રક્ચર, યોર લુક્સ. સો આપણે શરૂઆત એકદમ બેસિકથી કરીએ કે સર આ હેર ટ્રાન્સપ્લાન્ટ એ શું છે અને કઈ ટાઈપની ટ્રીટમેન્ટ છે? ઓકે, નાઉ અગર આપણે હેર જોઈએ તો વોટ હેપન્સ ઇઝ કે જનરલી પેશન્ટની કમ્પ્લેન કેવી હોય કે આઈધર દે આર લૂઝિંગ હેર્સ. રાઈટ. આઈ એમ ટોકિંગ અબાઉટ મેલ ઓર ફિમેલ. વન ઇઝ દે આર લૂઝિંગ હેર્સ, વન. સેકન્ડ થિંગ ઇઝ કે ઇન ધ મેલ સ્પેશિયલી એ લોકોને બોલ્ડનેસ થતી હોય છે. ઓકે. કે વાળ એટલા બધા નીકળી ગયા હોય કે દેન યુ કેન સ્ટાર્ટ સીઈંગ ધ સ્કિન. હાઉ વી ડિફાઇન બોલ્ડનેસ ઇઝ કે ભાઈ સ્કિન દેખાઈ રહી છે તમારા માથાની. ઓકે, સો બોથ ધ થિંગ્સ હેવ અ ડિફરન્ટ it's a progression of one to the other, but both of them have a different way of treating. બરાબર. ઇફ આઈ વોન્ટ ટુ ડેલ ઇન ટુ, ઇફ સમબડી કમ્સ એન્ડ ટેલ્સ મી કે ભાઈ આઈ એમ લૂઝિંગ હેર્સ, પણ એને વાળ એકલા હોય કે તમને સ્કિન દેખાતી હોય, આઈ મીન સ્કિન ના દેખાતી હોય, વાળ ક્લિયર કટ હોય, સો દેટ ઇઝ નોટ ધ સ્ટેજ વેર વી એડવાઇઝ હેર ટ્રાન્સપ્લાન્ટેશન. દેટ ઇઝ અ સ્ટેજ વેર વી ડુ વોટ ઇઝ કોલ્ડ એઝ અ મેડિકલ લાઇન ઓફ મેનેજમેન્ટ. બરાબર છે. સો ઇફ યુ વોન્ટ એની હેર ટ્રીટમેન્ટ, દેર આર થ્રી બ્રોડ વેઝ ઇન વિચ વી ડુ ધ હેર ટ્રીટમેન્ટ. વન ઇઝ ધ મેડિકલ લાઇન ઓફ મેનેજમેન્ટ, જે દવાઓ ને બધું આવે. સેકન્ડ ઇઝ ધી સર્જિકલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, જેમાં હેર ટ્રાન્સપ્લાન્ટ આવે. અને થર્ડ છે કેમોફ્લેજ. કેમોફ્લેજમાં પેલું પાવડર હોય, વિગ હોય, ધોઝ આર ધ થિંગ્સ વિચ વી જનરલી એડવાઇઝ. If you are having hair loss, then we are going to advise medical line of management. એમાં દવાઓ આવે, વિટામિનની ટેબ્લેટ્સ આવે, મિનોક્સિડિલનું સોલ્યુશન આવે છે, ફિનેસ્ટરાઇડ કરીને ગોળી આવે છે, એ આપીએ. પીઆરપી સજેસ્ટ કરીએ પેશન્ટને. પછી લેઝર આવે, માઇક્રો નીડલિંગ. આ 5-6 વસ્તુ હોય છે. That is to arrest the hair loss. Okay. If the patient comes and tells me that I am happy with this kind of hairs but I want to retain them, then we advise medical line of management. Okay. What it does is it will help you in retaining the hairs, and slowly over the span of time when you do medical line of management you will gain more hairs, so you will feel that you are getting more and more hairs. Okay. It's like saving bank account માં થોડા પૈસા નાખો તો at the end of the year you will see lot of this way. Exactly. So medical line of management, if you do, you have to do it for a long time. Okay. That is one of the ways. Okay. The other treatment is hair transplantation. Now if a patient is having hairs and he is complaining of loss of hairs, but skin નથી દેખાઈ રહી, you know skin is not seen and you can see the hair is fine, thinning છે, આ છે, then we generally don't advise hair transplantation. Okay. Hair transplant is advised. It is a treatment for baldness. Baldness. Okay. If the skin is visible.
ઇફ ધ પેશન્ટ હેઝ લોસ્ટ એનફ હેર કે એટલા બધા વાળ ચાલ્યા ગયા છે કે ભાઈ હવે તમને ક્લિયર કટ તમારી હવે સ્કિન દેખાવા લાગે. When patient has a condition that he has lost enough hair, that his baldness is visible, and by doing anything that is aesthetic, and you cannot still hide that baldness. Exactly. So that is where you suggest. એક્ઝેક્ટ બીકોઝ કેમ કે સી દવાઓ લેવાથી કોઈ રીતે વાળ આવવાના નથી નવા. ઓકે, તો આજે બધા કહે છે, આઈ મીન જસ્ટ ટુ ઇન્ટરપ્ટ યુ, કે ભાઈ ગમે તેટલી બોલ્ડનેસ હોય, યુઝ અવર ક્રીમ ઓર યુઝ અવર ઓઇલ ઓર યુઝ અવર ટ્રીટમેન્ટ ઓર સિરમ that will grow your hair back. I mean, what are the medical suggestions on that? એટલે ઇટ ઇઝ વેરી 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 અનલાઇકલી કે કોઈને કોઈ આમ તેલ ઘસી લીધું કે કોઈ દવા લીધી. હા, એટ બેસ્ટ જે વાળ છે એ પકડી રાખવા માટે those things would be helpful. Okay. there are a lot of આયુર્વેદ, હોમિયોપેથી, એલોપેથી, ઘણામાં બહુ બધી ટ્રીટમેન્ટ્સ છે. Okay. You can do those. They are not going to harm you. But તમે એવું એક્સપેક્ટેશન કરતા હો કે ભાઈ બધા મારા વાળ ઉગી જશે, એકદમ પેલા થઈ જશે, એ ચાન્સીસ ઓછા. ઇનફેક્ટ ઘણી તમે પેલા ઉપર ટીવી ઉપર એડ બી જોશો ને એવું કહે છે કે આ તેલ લગાવ્યું મેરે કાન પે બાલ આ ગયે, નાક મેં ભી બાલ આ ગયા છે. સો મને તો એવું લાગતું હોય છે કે ઇટ ઇઝ અ વેરી ગુડ માર્કેટિંગ ગિમિક કે ભાઈ હવે જોવા વાળો એવું વિચારશે કે ભાઈ નાકમાં નહીં, કાનમાં નહીં, એટલીસ્ટ માથા પર થોડા તો આવે એટલે એ લોકો લઈ લેતા હશે તેલો. બટ they are not for getting new hairs, they are for retention of the hairs. Remember one common final pathway is કે you use medical line of management to retain your hairs. Okay. that also શું છે કે અગર હેર લોસ થતું હશે ને તો એમાં કોમા મૂકશે, ફૂલ સ્ટોપ નહીં મૂકી દે. Okay. ને ટ્રીટમેન્ટ કરશો ત્યાં સુધી એનો ફાયદો રહેવાનો છે. ટ્રીટમેન્ટ બંધ કરશો એટલે ફાયદો પાછું હેરફોલ ને બધું જે છે ચાલુ થઈ જશે. ઓકે, સો ઇન ધેટ કેસ વી ઓનલી સજેસ્ટ હેર. ધેન યુ કેન કન્સિડર કે ભાઈ આપણે અગર બોલ્ડનેસ છે તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું કે નહીં. પછી એની અંદર મલ્ટિપલ ફેક્ટર્સ હોય છે કે કોણામાં કરીએ, કોણામાં નહીં ને બધું. તો ઇઝ ઇટ ઓન પેશન્ટ ટુ ડિસાઇડ? મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇફ યુ હેવ એક્સપિરિયન્સ, સમ પેશન્ટ્સ કમ ટુ યુ અને તમને એને સીધું જ કહે કે સર મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, ઓર યુ ચેક ધેર કન્ડિશન અને એમને સજેસ્ટ કરો કે નો યુ rather go for medical treatment or you go for hair transplant? Yeah, so it is both. બંને રીતે થતું હોય છે. મારી પાસે ઘણા યંગ પેશન્ટ્સ આવતા હોય છે ઘોડા ઉપર બેસીને કે ભાઈ મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ છે. પણ એ લોકોને વાળ એ તમે જોશો ને તો તમને કોઈ રીતે બોલ્ડનેસ ના દેખાય. તો એવા પેશન્ટમાં અમે જનરલી રિજેક્ટ કરી દેતા હોય છે. યંગ પેશન્ટ્સ હોય, 25 ની અંડર હોય, વાળ હોય તો પછી વી ડુ નોટ એન્કરેજ ધેમ. પછી અમે એજ્યુકેટ કરીએ કે why we don't want you to undergo hair transplantation. So generally to be avoided. If the patient has gone bald, પછી એ જ નહીં જોવે. અગર ટાલ પડી જ ગઈ છે, વાળ છે જ નહીં, તો પછી હેર ટ્રાન્સપ્લાન્ટ ડેફિનેટલી કન્સિડર કરી શકાશે. ઇટ ઇઝ અ ટ્રીટમેન્ટ ફોર બોલ્ડનેસ. ઓકે, અને એમાં કોઈ તમે એજની વાત કરી યંગ પેશન્ટ્સ, તો કઈ રિસ્ટ્રિક્શન્સ ખરું કે ભાઈ આફ્ટર સર્ટન એજ ઇટ ઇઝ લેસ લાઇકલી કે તમે એક રિઝલ્ટ મેળવી શકશો એમાંથી? રિઝલ્ટ ઇઝ ડિપેન્ડન્ટ નોટ ઓન ધ એજ, ઇટ ઇઝ મોર ડિપેન્ડન્ટ ઓન ધી ડોનર સાઇડ. હવે ડોનર સાઇડ જ્યાંથી આપણે વાળ, વોટ ઇઝ ડોનર સાઇડ? બેસિકલી શું છે કે તમે બોલ્ડનેસનું પેટર્ન જો જનરલી ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ મેલ પેટર્ન્સ, મેલ પેટર્નમાં તમે બોલ્ડનેસનું જોશો ને તો એમાં કેવું હોય છે કે આગળની તરફ એ લોકોને બોલ્ડનેસ થતું હોય છે. આગળના જે વાળ હોય છે એ. પાછળની સાઈડમાં તમે વાળ જોશો તો એ ઇન્ટેક્ટ જ રહેશે. તમે અનુપમ ખેરને જો, બરાબર છે, એલકે અડવાણી, અમિત શાહ, બધાને, મોદી સાહેબ, બધાને પાછળની સાઈડમાં વાળ તો રહી જ જાય છે. ઇટ ઇઝ ઇન ધ ફ્રન્ટ ધેટ ગોઝ. હવે વાય? બીકોઝ ધી ફ્રન્ટના જે હેર્સ છે એના જે રૂટ છે એ વીક છે. આપણા બોડીની અંદર એક હાર્મોન છે DHT, એ ટેસ્ટોસ્ટેરોનનું એક્ટિવ ફોર્મ છે, ડાયહાઇડ્રોક્સી ટેસ્ટોસ્ટેરોન. એ વાળને મારી કાઢે. એનું કામ જ એક જ છે કે વાળને ઉડાડી શકે છે. પણ એ કયા વાળને ઉડાડી શકે? જેના રૂટ વીક હોય. કયા રૂટ વીક હોય છે? આગળની સાઈડના વીક હોય તો એ જઈ શકે. પાછળની સાઈડના રૂટ જે છે એ સ્ટ્રોંગ છે. તમે જો આઈબ્રોના વાળ કદી નથી કરતા, બિયર્ડના નથી કરતા, ચેસ્ટના નથી કરતા, તો આ જ કેમ કરે છે? કેમ કે એના રૂટ વીક છે. તો હવે આપણી પાસે એક ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ જે સ્ટ્રોંગ રૂટ રહી ગયા છે એને આપણે સર્જિકલી એક જગ્યાથી કાઢીએ ને જે જગ્યાએ બોલ્ડનેસ છે એ જગ્યાએ આપણે એને ઇન્સર્ટ કરી શકીએ. દેટ ઇઝ ધ બેસિક ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ હેર ટ્રાન્સપ્લાન્ટેશન. સપોઝ ઇફ ધ પેશન્ટ હેઝ લોસ્ટ હેર્સ ઇન ધીસ ફ્રન્ટ એરિયા, ફ્રન્ટમાં એના વાળ ગયા છે, તો વી વિલ ટેક ઇટ ફ્રોમ ધીસ બેક એન્ડ સાઇડ એન્ડ કીપ ઇટ ઓવર હિયર. અવર ઇન્ટેન્શન ઇઝ કે અહીંયાની જે સ્કિન છે એ દેખાતી બંધ થઈ જવી જોઈએ, નંબર 1. સેકન્ડ પ્રિન્સિપલ હેર ટ્રાન્સપ્લાન્ટનો એવો છે કે ભાઈ જે જગ્યાએ લગાવો એની સ્કિન
એક તો સ્કિન દેખાતી બંધ થઈ ગઈ, સેકન્ડ ઇઝ ઇટ શુડ લુક નેચરલ. કોઈ જોને એવું ના કહે કે ભાઈ તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે. થર્ડ વસ્તુ, પાછળથી વાળ કાઢેલી હોય તો ખબર ના પડવી જોઈએ કે મેં પાછળથી વાળ કાઢેલા છે. આ બેસિક જનરલ ફીચર્સ આપણે કે પ્રિન્સિપલ્સ હેર ટ્રાન્સપ્લાન્ટના આપણે ફોલો કરીને હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ. ઓકે, તો થોડીક હેર ટ્રાન્સપ્લાન્ટની હિસ્ટ્રી વિશે થોડું કહેશો, ક્યારથી શરૂ થયું? યા ડેફિનેટલી સી, હેર ટ્રાન્સપ્લાન્ટનું કેવું હતું કે એક જેપનીઝ સર્જન હતા. હી ઇઝ ધ ફર્સ્ટ વન હુ ઇઝ રેકોર્ડેડ કે ભાઈ એમના સ્ક્રિપ્ટ કે 1930s ને એવા જાપાનમાં એ લોકોએ ઘણા બર્ન્સ પેશન્ટમાં ટ્રાય કરેલા હતા. બટ એકચ્યુઅલી આને પોપ્યુલરાઇઝ કરવાવાળા છે યુએસના ડૉક્ટર છે, ડૉક્ટર ઓરેન્ટ્રિચ કરીને. વોટ હી ડીડ ઇઝ બોલ્ડનેસ માટે હી સ્ટાર્ટેડ કોસ્મેટિક હેર ટ્રાન્સપ્લાન્ટ. પહેલાં શું કરતા હતા કે અહીંયા વાળના આખા આવી રીતે આમ પ્લગ જ કાઢી દે, સર્જિકલી આટલું એક આમ એક બાયોપ્સીનું પેલું લે, એના આમ લાઈક આમ મોટું 1 સેન્ટીમીટર જેટલું મોટું હતું એનું આખું આમ પેલું કાઢે ને આ જગ્યાએ એને ઇન્સર્ટ કરી દેતા. ઇટ વોઝ ધી પ્લગ હેર ટ્રાન્સપ્લાન્ટ, હેર પ્લગ્સ. એમાં પ્રોબ્લેમ શું થતો હતો કે પેલું જે તમને ખબર છે પેલા છોકરાઓની ડોલ્સ હોય, એ ડોલમાં કેવી રીતે આમ પેલા પ્લગ વચ્ચે બાળ હોય, વચ્ચે બોલ્ડનેસ હોય, એવું દેખાતું હતું. ઇટ વોઝ નોટ લુકિંગ વેરી એસ્થેટિક અપીલ કે એસ્થેટિક રિઝલ્ટ નહોતા. સમજી ગયો. પછી 1980s જેવી રીતે આવવા લાગ્યું તો ડોક્ટર રેઝમેન ને એમનું ગ્રુપ છે અને ઘણા યુએસના ડોક્ટર્સને રિયલાઇઝ થયું કે હેર ઇઝ એકચ્યુઅલી ઇન અ ફોલિક્યુલર યુનિટમાં ઊંઘે છે. ફોલિક્યુલર યુનિટ એટલે શું? લાઈક યુ હેવ વન પર્ટિક્યુલર હેર. સી, આપણા માથાના વાળ એક સિંગલ વાળ નથી ઉગતા. દે ગ્રો ઇન ફેમિલીઝ. ઇટ કેન બી અ ફેમિલી ઓફ 1 hair, family of 2 hairs, family of 3 hairs, and sometimes even family of 4 hairs. So this grouping is called as a follicular unit. It is considered as one particular organ. કે એક ઓર્ગનની અંદર ભાઈ તમારે એક વાળ હોઈ શકે છે એક ફોલિક્યુલર યુનિટમાં, અમુકમાં 2 હોય, અમુકમાં 3 હોય, એવી રીતે આખો માથાની અંદર એ લોકો ડિસ્પર્સ થયેલા હોય વાળ. તો then they realized કે when they take the follicular unit and transplant it, it gives a more aesthetic result. પહેલા તો શું કરતા હતા, 4, 5, 6 ફોલિક્યુલર યુનિટ એક સાથે અહીંયા પ્લગ કરીને મૂકી દીધું. હવે રિયલાઇઝ થયું કે એવું નથી કરવું. એ 4, 5 જે છે એની અંદરથી એ લોકો કટ કરીને સિંગલ ફોલિક્યુલર યુનિટ પ્લેસ કરવા લાગ્યા એસ્થેટિકલી. તો ઓટોમેટિકલી ધ એસ્થેટિક રિઝલ્ટ ઇમ્પ્રૂવ. So that is how the whole evolution of hair transplant started. તો સ્ટાર્ટિંગમાં એ લોકોએ FUT જે અત્યારે પ્રોસિજર જે FUT સ્ટ્રીપ મેથડ કહીએ છીએ, that is how they started doing hair transplant. એમાં શું કરીએ છે કે અહીંયા પાછળથી એક સ્કિનની સ્ટ્રીપ જ લઈ લીધી, આટલી સ્કિનની સ્ટ્રીપ લઈ લઈ. હવે સ્કિન અહીંયા કેવી હોય, લેક્સ હોય, લૂઝ હોય. હવે આટલી લેક્સિટીની સ્કિન હોય એની અંદર બધા વાળ એટેચ છે. આટલી લઈ લીધી ને અહીંયા ટાંકા મારીને એને બંધ કરી દીધું. તો આ અહીંયાથી અહીંયા આપણે સ્ટીચીસ લઈ લીધા. જે સ્કિન મળી એને માઇક્રોસ્કોપની અંદર એને પ્રોસેસ કરીએ. એમાં છે ને બ્રેડમાં કેવી રીતે આપણે આમ સ્લાઇસીસ કટ કરીએ એવી રીતે નાના પહેલા સ્લાઇસીસ કરીએ, એને સ્લીવર્સ કહેવાય. એ સ્લીવર્સની અંદરથી અમે એક ફોલિક્યુલર યુનિટ વી સ્ટાર્ટ સેપરેટિંગ. સો વી ગેટ મલ્ટિપલ ફોલિક્યુલર યુનિટ્સ. હવે એ ફોલિક્યુલર યુનિટને અહીંયા પ્લેસ કરવા લાગે. સો ધીસ વોઝ ધી FUT પ્રોસિજર ઓર ધ સ્ટ્રીપ પ્રોસિજર. આ જે સ્ટ્રીપ પ્રોસિજર જ્યારે ચાલતું હતું, ધ બિગેસ્ટ ડિસએડવાન્ટેજ ઓફ સ્ટ્રીપ પ્રોસિજર વોઝ કે અહીંયા ભાઈ ટાંકા લેવા પડે. તો હવે હું કોઈને કહું કે ભાઈ ચાલો આવી જાઓ આપણે સર્જરી કરીએ પણ મારે ટાંકા લેવા પડશે, તો એ છે ને ઘણા લોકોને રિસ્ટ્રિક્ટિવ લાગતું હતું કે ભાઈ શું કરવા, હવે મારા વાળ છે, બોલ્ડનેસ છે, એમ જ રહેવા દો ને ભાઈ, બધું મારે કરાવવું છે પણ મારે ટાંકા નથી લેવડાવવું. સો દેટ વોઝ અ બિગેસ્ટ ચેલેન્જ. And during 2003, 4, 5, when FUT was very popular, lot of surgeons started trying to do FUE surgery. What is FUE? જે પંચ જે પહેલા મોટો હતો, ઓરેન્ટ્રિચનો પંચ બહુ મોટા હતા, એવી રીતે એ લોકોએ નાના પંચની સાઇઝ નાના કરતા ગયા. તો એવો પંચનો સાઇઝ બનાવ્યો જેમાં ખાલી એક જ હેર ફોલિકલ કાઢી શકે. એક હેર ફોલિકલ. તો એ પંચનો સાઇઝ પહેલા જે હશે અત્યારે તો એ પછી 0.1 mm, 0.9 mm, 0.8 mm ના પંચીસ કરવા લાગ્યા. અને એ 0.9 mm નો પંચથી હું એક ફોલિકલ કાઢું. પછી હું આજે એક વાળ કાઢું તો ત્યાં તો હવે રૂટ સાથે નીકળી ગયો છે, હવે એ વાળ તો ઉગવાનો નથી. તો હું શું કરું કે આજુબાજુના 4 વાળ છોડી દઉં ને એના પછી બીજો એક વાળ કાઢું, પછી આજુબાજુના 4 છોડી દઉં, બીજો કાઢું. તો હેલ્ટર સ્કેલ્ટર કાઢવીને અમે યુનિટ્સ એ લોકો લાવવા લાગ્યા. સો દેટ became a wing of FUE. There was a very big debate કે ભાઈ FUE surgeons versus FUT surgeons. અમે કોન્ફરન્સીસમાં જઈએ ને તો લિટરલી બંનેની વચ્ચે આમ ફાઇટિંગ થતી. 2000 આ મને લાગે 12, 13, 14
એ ટાઈમની વાત છે જ્યારે કોન્ફરન્સીસમાં જઈએ ને તો આમ રિસર્ચના તમને આમ બે વિંગ દેખાય. એક સર્જન્સ હોય જે લોકો આર્ગ્યુ કરે કે FUT ઇઝ બેટર, એક ગ્રુપ ઓફ સર્જન્સ છે જે આર્ગ્યુ કરે FUE ઇઝ બેટર. બંનેમાં ડિબેટ થાય ને એઝ અ જુનિયર વી વર ઓલ્સો કન્ફ્યુઝ કે ભાઈ FUE કરવું જોઈએ કે FUT કરવું જોઈએ. બટ ધોઝ ડિબેટ્સ વર વેરી ઇમ્પોર્ટન્ટ. They were important because it was all ultimately at the end of the day for the betterment for the hair transplantation. Yes. Okay. ધીરે એવું ઇવોલ્વ થવા માંડ્યું છે કે both the procedures have their equal place. Okay. FUT નું બી છે, FUE is also there. But FUE ની પોપ્યુલારિટી બહુ જ વધી ગઈ બીકોઝ એમાં સ્ટ્રીપ લેવાનું, ટાંકા લેવાનું આ તે બધું નથી. તો જે રિસ્ટ્રિક્શન્સ હતું પેશન્ટને કે ભાઈ મારે ટાંકા લેવા પડે આ તે એ બધા ઓછા થઈ ગયા એન્ડ મોર પીપલ સ્ટાર્ટેડ ઓપ્ટિંગ ફોર FUE સર્જરી. ઓકે, તો જે રીતે તમે વાત કરી FUT અને FUE અને એની ઘણી ડિબેટ્સ થાય છે એન્ડ ધેર આર two groups of surgeons. There was, now if you see the popularity or the FUE is so much કે most of the people who were doing FUT before have all shifted over to FUE. So અને ઘણાને FUE, હું બી પહેલા પ્લાસ્ટિક સર્જન છું એટલે હું FUT કરતો જ હતો. તો by and large now we are mainly doing FUE. There are certain indications of FUT. ઓકે, સો એ પેશન્ટની કન્ડિશન ઉપર કે ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડિસાઇડ કે ભાઈ આને FUE પોસિબલ નથી કે FUT તો ચલો આપણે એવું સમજીએ કે ભાઈ પોસિબલ હોય ત્યાં સુધી તમે FUE જ કરો, બટ આર ધેર એની સર્ટન કન્ડિશન્સ વેર યુ હેવ ટુ ડિસાઇડ કે નો ફોર ધીસ પર્ટિક્યુલર પેશન્ટ FUT વુડ બી ધ બેટર ઓપ્શન ઓર ઇઝ ઇટ ઓલવેઝ ધ FUE? ના, વેરી ગુડ ક્વેશ્ચન. આમાં કેવું છે કે see, by and large, if given to the patient, the choice they take is FUE. કેમ કે એમાં ટાંકા ના આવે, આ ના આવે. Even so, that is generally what people choose. But there are certain real indications where I would prefer કે ભાઈ હું હોઉં ને તો હું FUT કરાવું. What are the indications? અગર માની લો મારે 25 years ઓલ્ડના પેશન્ટને કરવાનું છે, 25 વર્ષનો છે, તો ઇઝ અ યંગ પેશન્ટ, બરાબર. માની લો એને ગ્રેડ 3 બોલ્ડનેસ એટલે ખાલી આ અહીંયાની 5 આંગળી જ એના બોલ્ડ થયા છે, બરાબર છે. હવે 5 આંગળીમાં મારે કરવું છે તો હું FUE કરીને હું વાળ કરી નાખી શકું છું. દેર ઇઝ નો ઇશ્યુઝ વિથ દેટ. બટ દેન ધ ડોનર ડિપ્લીશન થશે. હવે FUE હું કરીને 3000 કે 3500 ગ્રાફ્ટ એકવાર કાઢું તો હું નેક્સ્ટ ટાઈમ એકલા નહીં કાઢી શકું. રાઈટ. હવે અહીંયા એના વાળ આજની તારીખમાં તો છે પણ 5 વર્ષે 10 વર્ષે ધીઝ હેર્સ ઓલ્સો કેન ફોલ ઓફ. પછી શું કરવાનું? હવે હું એકલા પછી ફરીથી હું 3000 તો I will not be able to remove. I can definitely take from the body and do it, but it will always be, lesser number of hairs than what I want. So in those cases, we ask them કે you can consider FUT. Okay. FUT કરવાથી એડવાન્ટેજ શું મળે કે મને આટલા એરિયામાંથી જ 1500 થી 2000 ગ્રાફ્ટ મળી રહેશે, બરાબર. ઉપર નીચેથી હું બીજા બાકીના 1000-1200 કાઢી શકું. સો મારી પાસે જે ગ્રાફ્ટ ફ્યુચર માટે છે, I have kept more number of hairs for the future. That is one. Second indication is very high degree of baldness. માની લો કોઈને grade 7 baldness છે, એજ ભલે એની જે બી હોય પણ વેરી હાઈ ગ્રેડ ઓફ બોલ્ડનેસ છે અને ખાલી પાછળ જ એકદમ સારો ડેન્સ ડોનર એરિયા છે આટલા એરિયામાં જ, બરાબર છે. તો હું ખાલી FUE કરું તો મારા હાથમાં 2500 જેવા ગ્રાફ્ટ મળવાના હોય કે 3000 મેક્સિમમ મળે. હું બાકી અહીંયા બીજા 500-600 ગ્રાફ્ટ કાઢી શકું. સેકન્ડ સેટિંગમાં બીજા ઓછા નીકળવાના હોય, બીજા 2000 જ કાઢી શકું. પણ રિક્વાયરમેન્ટ હોય આમ ટોટલ હું 5000 કાઢી શકતો હું છું એમની પેલા FUE કરું તો, પણ એમની રિક્વાયરમેન્ટ 7000. ઇન ધીસ કેસીસ અગર હું FUT એડ કરું છું તો બીજા 1500-2000 ગ્રાફ્ટ હું ફર્સ્ટ સિટિંગમાં FUT માંથી જ કાઢી શકું છું, બીજા 1000 FUE માંથી, પછી અહીંયાથી બિયર્ડ માંથી બી કાઢી શકું છું. આઈ કેન ગો મેક્સિમમ વિથ FUE ઓલ્સો. Okay. And beard. So see, the number of hairs which I can remove, the number of grafts or number of hairs which I can remove in any patient will always increase. Okay. If I add FUT. I see. So in a young patient or in a high grade patient, we do recommend or we do inform the patient that there is a procedure called FUT which you can consider. You don't need to be scared of it. But then usually patient will then choose FUE or FUT. Then we have to leave it to the respect of that. Okay. તમે ઘણી ડિટેલમાં સમજાવ્યું FUE અને FUT, અને એમાં FUT વિશે ઘણો ખ્યાલ પણ આવ્યો. But what are the detail and what are the ways of doing FUE? FUE માં basically we are removing the grafts one by one.
એમાં પ્રિન્સિપલ કેવું છે, અગર હું એક ગ્રાફ્ટ કાઢું તો આજુબાજુના મારે 4 છોડી દેવા પડે, પછી હું એક કાઢું, પછી 4, એ રીતે કરીને અમે કરતા હોઈએ છીએ. ઓન એન એવરેજ ડોનર એરિયા અગર હું પકડું ને તો 2500 to 3500 ગ્રાફ્સ, અમુક ટાઈમ ઇવન અપ ટુ 4000 ગ્રાફ્સ આપણે કાઢી શકીએ છીએ, ડિપેન્ડિંગ અપોન ધ ડેન્સિટી ઓફ ધ હેર્સ ઓન ધ બેક સાઇડ. Hair transplant largely depends upon the density over here, not the લંબાઈ, but કેટલા નજીક છે. ઓકે, ખ્યાલ આવી. બરાબર છે. તો હવે અહીંયાથી અમે કાઢી રહ્યા છે FUE માં, તો એમાં ઘણા મેથડ્સ આવે છે. એમાં અવર ઇન્ટેન્શન, સી કોઈ બી અગર આપણે કરી રહ્યા છે તો આપણું ઇન્ટેન્શન એ હોય કે જે બી વાળ નાખું એ ગ્રો થઈને આવી જવો જોઈએ. બરાબર, હું વાળ નાખું ને ગ્રો ના થાય તો હેર ટ્રાન્સપ્લાન્ટનો કોઈ મતલબ નથી. સી, રિઝલ્ટ ઇઝ ધી કોર ઓફ ધ સર્જરી. બધી નજર રિઝલ્ટ ઉપર જ હોય, મારી, પેશન્ટની, સગાવાળાની, સોસાયટીની, બધાની. સો દેટ ઇઝ ધી કી. સો નાઉ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે ઉલટી રીતે વિચારવાનું છે કે રિઝલ્ટ કેમ ના મળે. રિઝલ્ટ ના મળવાનું કારણ એ હોય છે કે અગર વાળ ડેમેજ થઈ ગયા તો રિઝલ્ટ નહીં મળે. ડેમેજ વાળ નાખીશ તો રિઝલ્ટ આવવાનું નથી. તો ક્યાં ક્યાં ડેમેજ થઈ શકે છે? એક ડેમેજ થઈ શકે છે, હું જ્યારે વાળ કાઢું છું ત્યારે ડેમેજ થઈ શકે છે. હું વાળ નાખું ત્યારે ડેમેજ થઈ શકે છે. હું વાળ સ્ટોર કરું ત્યારે ડેમેજ થઈ શકે છે. બરાબર. સો ધીઝ આર ધ પ્લેસીસ વેર ધ ડેમેજીસ કેન હેપન. Okay. So what we do is at Avenues, what we have devised is that we have to cut at every stage. We want to make sure that we minimize or negate the damage to the hairs. So how do we go about doing that? માની લો કાઢતી વખતે જે ડેમેજ થતું હોય છે એમાં કેવું છે કે જે કાઢીએ ને અમે વાળ, તો એમાં શું થતું હોય છે કે સી વાળમાં જે હોય છે there is an upper part of insertion of the hair and lower part. હવે વાળ તમારા બોડીની અંદર હોય, અપર પાર્ટ ને લોઅર પાર્ટમાં ડિવાઇડેડ છે. જે અપર પાર્ટ છે ત્યાં એટેચમેન્ટ સૌથી વધારે હોય વાળનો બોડી સાથે. નીચે જે છે, જેવી રીતે રૂટ પાસે આવો એ એટેચમેન્ટ ઓછું થઈ જાય છે. તો જે અપર પાર્ટમાં એટેચમેન્ટ વધારે છે ત્યાં એક ઇરેક્ટર પાયલોરી મસલ આવે છે, ત્યાં સુધી એટેચમેન્ટ વધારે હોય. તો ત્યાં સુધી મારે જ્યાં એટેચમેન્ટ વધારે છે ત્યાં મને ફોર્સ વધારે જોઈએ, જ્યાં મને એટેચમેન્ટ ઓછું છે ત્યાં મને ફોર્સ ઓછો જોઈએ. This was first realized by Dr. James Harris કરીને એક છે, યુએસમાં સર્જન છે, કોલોરાડોમાં. He was the first person to realize this. So what he did, upper પાર્ટમાં there is a differential density of both the places. So upper પાર્ટમાં he started using a sharp punch. હવે શાર્પ નાઇફ હોય તો કેટલું ઇઝીલી કટ થાય, તો અપર હાફમાં એક શાર્પ પંચ યુઝ કર્યો. પછી લોઅર હાફમાં એ પંચ કાઢ્યો ને એની અંદર બુઠ્ઠો પંચ એમને લોઅર હાફમાં બ્લન્ટ પંચ યુઝ કર્યો. ઓકે. Suddenly he realized his graftની quality improve થઈ ગઈ. Okay, I see. So what he did is he created a robot, જે Altas robotic જે આપણે કહીએ છીએ transplantation. That what it does is it is a punch in punch technology. Okay. So once one punch goes inside, પછી એ પંચ નીકળે ને એની અંદર બ્લન્ટ પંચ, તો શાર્પ અને બ્લન્ટ પંચનું કોમ્બિનેશન થાય છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે અગર કોઈ બી સિલિન્ડ્રિકલ વસ્તુ લઉં, સપોઝ આ પેન છે મારી, આ પેનનું કેપ છે, બરાબર, આ સિલિન્ડ્રિકલ વસ્તુ છે. હવે કોઈ બી સિલિન્ડર હોય એનું ઇન્ટરનલ ડાયામીટર હોય ને એક્સટર્નલ ડાયામીટર હોય. હવે ઇમેજિન કરો આ મારું શાર્પ પંચ, એનું ઇન્ટરનલ એક્સટર્નલ ડાયામીટર, એની ઉપર મેં બ્લન્ટ પંચ બી પહેરાવી દીધું, આની ઉપર મારું બ્લન્ટ પંચ આવે છે માનો, એનું બી ઇન્ટરનલ એક્સટર્નલ ડાયામીટર. એટલે આખા જે સિસ્ટમ છે એનું ડાયામીટર વધી જાય છે. રાઈટ. ડાયામીટર વધે તો શું થાય? એક ગ્રાફ્ટ કાઢવા જાઉં તો આજુબાજુનો ગ્રાફ્ટ મારા ડેમેજ થઈ શકે છે. બરાબર, થાય એવું જરૂર નથી પણ ચાન્સીસ વધી જાય છે. હવે આ જ વસ્તુને નેગેટ કરવા માટે ડૉક્ટર ટ્રિવિલિની કરીને એક છે જે યુએસ, ફ્લોરિડા અને પેરુગ્વેમાં પ્રેક્ટિસ કરે છે. એમને કીધું કે ભાઈ મારે પંચ બદલવાની જરૂર નથી, હું પંચનું મૂવમેન્ટ બદલી શકું છું. તો હી ડિવાઇસ સમથિંગ કોલ્ડ એઝ અ મામ્બા ડિવાઇસ. એમાં શું થાય કે અપર પાર્ટમાં જ્યાં મને ફોર્સ વધારે જોઈએ છે ત્યાં હું રોટેશનમાં જાઉં. બરાબર, એટલે એક મોટર એવી બનાવી જે બે ફેઝમાં ચાલે, એક રોટેશન એન્ડ ઓસિલેશન. ઉપર રોટેશન થાય. હવે તમારે અહીંયા વોલમાં ડ્રીલ કરવું હોય તો તમે શું કરશો? તમે રોટેશન કરશો. બરાબર, તો ઇનિશિયલ રોટેશન, કેમ કે એનો ફોર્સ વધારે છે. જેવી રીતે તમે રૂટ પાસે આવો તો એમને શું કર્યું કે ઓસિલેશનમાં એ આખી મોટર કન્વર્ટ થઈ જાય. તો ઓસિલેશન ઇઝ હાફ ઓફ રોટેશન. તો એક રોટેટ થયું, પછી જેવી રીતે તમે રૂટ પાસે આવ્યા એનો ફોર્સ ઓછો થઈ ગયો, તો ઓસિલેટ થયું. હવે રૂટ પાસે તમે ફોર્સ ઓછો કર્યો તો ડેમેજ થવાની શક્યતા ઓછી થઈ. બરાબર. સો ફર્સ્ટ થિંગ વી યુઝ ઇઝ મામ્બા. આઈ એમ બીન યુઝિંગ મામ્બા. એકચ્યુઅલી ઇન્ટ્રોડ્યુસ થયું હતું 2017-18માં. 18-19માં હી કેમ ટુ ઇન્ડિયા વિથ ઇટ. ને પહેલું મામ્બા મેં ખરીદી લીધું બિકોઝ મેં લિસ્બનમાં જ્યારે હું કોન્ફરન્સમાં ગયેલો ત્યારે મેં જોઈ લીધેલું હતું કે ઇટ વોઝ અ વેરી ગુડ મશીન.
આઈ સી. તો ઇન્ડિયામાં જ્યારે પહેલી વાર લઈને આવ્યા ત્યારે જ લીધું એન્ડ એનાથી રૂટ ડેમેજ થવાની શક્યતા ઓછી. હવે રૂટ ડેમેજ ઓછું થાય તો ગ્રાફની ક્વોલિટી કેવી, બેસ્ટ, તો રિઝલ્ટ મારું રિઝલ્ટ પણ બેસ્ટ. that is one thing. Okay, so that we are increasing the probability of the graft to survive. સેકન્ડ વસ્તુ, ગ્રાફ્ટ અંદર નાખતી વખતે આપણે કેવી રીતે ગ્રાફ્ટ અંદર નાખી શકીએ છીએ? આપણે કોઈ બી રૂટ હોય, રૂટ પકડીને અંદર પુશ કરી શકીએ છીએ, કાં તો ઉપરથી પકડીને નાખી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા રોઝનો પ્લાન્ટ હોય ને તમે એને કહું જમીનમાં ગાડી દો, તો તમે રોઝનો પ્લાન્ટ, સપોઝ આ રોઝનો પ્લાન્ટ છે, તો તમે ક્યાંથી પકડશો? તમે રૂટ પકડશો? મિડલથી મે બી. યસ. રૂટ કેમ નહીં પકડો? યુ ડોન્ટ વોન્ટ ટુ ડેમેજ ધ રૂટ. સીધી વસ્તુ છે. મિડલથી પકડીને તમે અંદર નાખશો. સેમ થિંગ આપણે જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરીએ, સપોઝ આ ફોલિકલ છે, વી પ્રેફર ટુ હોલ્ડ ઇટ ઓન ધ ટોપ. બરાબર. કેમ કે એનું મિડ સેક્શન ને અહીંયા બોટમ રૂટ પાસે એના સ્ટેમ સેલ્સ ને બધા હોય. હવે અહીંયાથી પકડીને નાખું તો દેર ઇઝ અ હાઈ ચાન્સ દેટ આઈ માઇટ ઇન્જર સમથિંગ. એવું નથી કે ઇન્જર થઈ જ જવાનું છે ને ના જ કરાય આ બધી મેથડ ને એવું બધું. ઇટ્સ નોટ લાઈક દેટ, બટ સી યુ આર ઇન્ક્રીઝિંગ ધ ચાન્સીસ ઓફ દેટ. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ ડિક્રીઝ, યુ હેવ ટુ ડુ નો રૂટ ટચ ટેકનિક. ઇટ ઇઝ અ વેરી સ્ટેન્ડર્ડ ટેકનિક. સો ફોર દેટ યુ નીડ ઇમ્પ્લાન્ટર્સ. અલગ અલગ ઇમ્પ્લાન્ટર આવે છે, ચો ઇમ્પ્લાન્ટર, પછી લાયન ઇમ્પ્લાન્ટર. અમે કીપ ઇમ્પ્લાન્ટર વાપરીએ છીએ ઉપરથી પકડીને એને અંદર નાખવા માટે. તો સી વાળ કાઢતી વખતે આપણે ચાન્સીસ એલિમિનેટ કરી દીધા, નાખતી વખતે અમે જે ડેમેજ થાય છે એ બી એલિમિનેટ કરી દીધું. તો વી આર ગિવિંગ મોર ચાન્સ ફોર ધ ગ્રાફ્ટ ટુ ગ્રો બેક. ત્રીજી વસ્તુ આની અંદર અમે કરીએ છીએ કે અમે ગ્રાફ્ટ બહુ સમય સુધી બહાર નથી રાખતા હોતા. વોટ વી પ્રિફર ટુ ડુ ઇઝ કે અમે જ્યારે પેશન્ટ આવે ને તો પેશન્ટને અમે એક સાઈડ આવી રીતે સુડાવી દઈએ. બરાબર છે. જ્યારે એક સાઈડ સૂતા હોય તો મારી પાસે બે ચાન્સ મળે. એક, અહીંયાથી હું વાળ કાઢું ને અહીંયા અમે નાખી દઈએ. બરાબર. તો મેં પહેલાં હોલ્સ કરી દીધા હોય, તો અહીંયાથી જેવી રીતે વાળ નીકળતા જાય એવી રીતે અમે નાખતા જઈએ. એટલે પહેલો એક ફેઝમાં અમે શું કરીએ, અહીંયાથી લઈને અહીંયા સુધી જેટલા વાળ નીકળે એ ફેઝ પહેલા ફેઝમાં અમે નાખી દઈએ. પછી એ નખાઈ જાય પછી પેશન્ટને ઉલટા કરીએ ને પછી સેકન્ડ ફેઝની સર્જરી કરીએ. અવર ઇન્ટેન્શન ઇઝ કે જે ગ્રાફ્ટ હું કાઢું, હવે માની લો હું બધા 3000 ગ્રાફ્ટ કાઢવાના છે, તો 3000 ગ્રાફ્ટ કાઢું પછી આઈ ગો ટુ પુટ ઇટ ઇનસાઇડ. સો ધ ગ્રાફ્ટ આઉટ ઓફ બોડી ટાઈમ મારો વધી જાય છે. એને ઓછો કેવી રીતે કરવાનો? એને ઓછો કરવા માટે હું આ રીતે સુડાવું, અહીંયાથી કાઢું ને સાયમલ્ટેનિયસલી અમે નાખતા જઈએ ફેઝ વાઇઝ. એક ફેઝ અહીંયા કરીએ પછી અમે સેકન્ડ ફેઝ અહીંયા કરીએ. રાઈટ. સો એમાં બે એક્સ્ટ્રીમ આવે છે. ઇફ આઈ કેન જસ્ટ ડેવલ લિટલ બિટ ઇનટુ ઇટ. એક એક્સ્ટ્રીમ મેં તમને સમજાવ્યું કે ભાઈ 3000 ગ્રાફ બધા કાઢ્યા પછી મેં નાખ્યા. સો દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ. સેકન્ડ એક્સ્ટ્રીમ એવું આવે છે ડાયરેક્ટ હેર ઇમ્પ્લાન્ટ. એટલે શું? એક ગ્રાફ્ટ કાઢ્યો તરત નાખી દીધો, એક કાઢ્યો તરત નાખી દીધો. હવે એમાં શું પ્રોબ્લેમ થાય છે, એ ગ્રાફ્ટ મેં જોયો નથી કે ભાઈ એની અંદર કેટલા હેર્સ છે, રૂટ્સ છે, એ નથી. હવે માની લો મેં અહીંયા હોલ્સ કર્યા છે જેમાં મારે ટ્રિપલ્સ ને ડબલ્સ જ નાખવા છે, ને માની લો અહીંયા મારા હાથમાં બધા સિંગલ્સ જ આવી રહ્યા છે. તો હવે નાખવાના પછી સિંગલ્સ નાખી દઉં, જ્યાં ડબલ ટ્રિપલ નાખવાના છે તો બી મતલબ નથી. સો વી હેવ ચોઝન ધ મિડલ પાથ. આઈ ડોન્ટ વોન્ટ બોથ ધ એક્સ્ટ્રીમ્સ. આઈ ડોન્ટ લાઈક દેટ બોથ. સો મિડલ પાથ ઇઝ વોટ કે ભાઈ થોડા મારી પાસે 300 400 500 ગ્રાફ છે તો મારી પાસે ઓપોર્ચ્યુનિટી છે પ્લે કરવા માટે. જ્યાં ડબલ નાખવા હોય ડબલ, જ્યાં ટ્રિપલ નાખવા હોય ટ્રિપલ, એ નાખી બી શકે. તો ગ્રાફની બી ક્વોલિટી બી હોય મારી પાસે, એન્ડ એટ ધ સેમ ટાઈમ આઈ એમ નોટ વેઇટિંગ ફોર અ લોંગ ટાઈમ ફોર ધ ગ્રાફ્સ ઓલ્સો ટુ ગો. એક્ઝેક્ટલી, ખ્યાલ આવી ગયો. બહુ જ્ઞાન આપી દીધું. ઓકે, તમે બહુ સરસ રીતે સમજાવ્યું FUE ટ્રીટમેન્ટ અને કઈ ટેકનિક્સથી તમે એને ટ્રાન્સપ્લાન્ટ કરો છો મિડલ વે યુઝ કરીને ટુ ગીવ ધ બેસ્ટ રિઝલ્ટ્સ. પણ હવે તમે વાત કરી કે ભાઈ મારે અહીંયા ડબલ નાખવાના હોય, અમુક જગ્યાએ ટ્રિપલ નાખવાના હોય, અમુક જગ્યાએ સિંગલ નાખવાના હોય, તો હાઉ ઇઝ ઇટ ડિસાઇડેડ? આઈ મીન ઇઝ ધેર એની મેથોડોલોજી? યા વેરી ગુડ ક્વેશ્ચન. હવે પહેલું તો પાછળ કેવું છે કે સિંગલ હોય, ડબલ હોય, ટ્રિપલ હોય કે 4 હોય, ઇટ ઇઝ પ્રી ડિસ્પોઝડ. બરાબર. પેશન્ટને ઓલરેડી એ રીતે છે. વી કેન નોટ એઝ અ ડોક્ટર નો બડી કેન 3 ના 4 ના કરી શકે, 2 ના 3 ના કરી શકે. જે છે એ છે. અવર જોબ ઇઝ કે ડેમેજ થયા વગર હું કાઢું કે 2 હોય તો 2 મારા હાથમાં આવવા જોઈએ, 3 હોય તો 3 મારા હાથમાં આવવા જોઈએ. બરાબર. ને એનું કાઉન્ટ રાખવું બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. માની લો હું 3000 ગ્રાફનો કેસ કરું છું. ઓન એન એવરેજ આપણે સિંગલ હોય, ડબલ હોય, ટ્રિપલ હોય, 4 હોય, પણ ઓન એન એવરેજ 2 હોય. અચ્છા. એક ગ્રાફની અંદર જનરલી 2 હેર્સ આપણે માનીને ચાલી શકીએ. અગર હું 100 ગ્રાફ્ટ કાઢું તો વાળ કેટલા થવા જોઈએ? 200. 3000 ગ્રાફ્ટ છે તો 6000 વાળ થઈ ગયા. ઓકે, માની લો આવું નથી થવાનું, પણ માની લો પેશન્ટના બધા સિંગલ જ નીકળ્યા. તમારી હું સર્જરી કરું છું, બધા સિંગલ જ નીકળ્યા, તો હેર્સ કેટલા થઈ ગયા? 3000 થઈ ગયા.
અગર હું ઇફ આઈ એમ સ્ટેઇંગ ઇન દેટ બ્લિસ કે ભાઈ 1 ગ્રાફ ઇઝ ઇક્વલ ટુ 2 hairs, then I am thinking what it is 6,000. બટ એકચ્યુઅલી શું છે રિયાલિટીમાં, તો એ મારે જોવું પડે કે ભાઈ કેટલા નીકળ્યા છે. સો whenever we remove the graphs, we count it. At Avenues, we do counting of each and every hair. See, ગ્રાફ ગણવા ઇઝી છે. ઇટ્સ લાઈક રાઈસના દાણા જેવા છે, બરાબર છે, એ તમે ઇઝીલી ગણી શકો. પણ એ રાઈસના દાણાની અંદર હેર, એટલે ગ્રાફની અંદર કેટલા હેર્સ છે એ તમારે માઇક્રોસ્કોપ, આ તે ટ્રેન્ડ સ્ટાફ બધું જોઈએ. વી કાઉન્ટ સિંગલ કેટલા, ડબલ કેટલા, ટ્રિપલ કેટલા, એન્ડ ધ પેશન્ટ ઓલ્સો ઇઝ લિસનિંગ. ધ હોલ થિંગ ઇઝ હેપનિંગ. વી આર પુટિંગ ઇટ ઇન ટુ ધ ટેબ્લેટ. વી નો કે ભાઈ આપણો જે પાથ લીધેલો છે એ પાથ છે કે નહીં. કેમ કે સિંગલ્સ વધારે આવવા લાગે તો પછી મારે પંચ સાઇઝ વધારવું પડે, સો દેટ આઈ ગેટ મોર નંબર ઓફ twos and threes. બરાબર છે. તો એ રીતે અમે આખું એડજસ્ટ કરીએ. ઇફ આઈ કાઉન્ટ ઓનલી દેન આઈ કેન એડજસ્ટ. દેટ ઇઝ કોલ્ડ એઝ લાઈફ સ્કોર, એન્ડ ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન સર્જરી. કેમ કે 3000 ગ્રાફનો કેસ કરું તો એમાં 3000 વાળ હોઈ શકે, 4000 વાળ હોઈ શકે, 5000 હોઈ શકે, 6000 હોઈ શકે. એવરી પેશન્ટ ગેટ્સ અ ડિફરન્ટ રિઝલ્ટ. માની લો મેં ગઈકાલે એક પેશન્ટ કર્યું, એમાં 3000 ગ્રાફની અંદર 4000 વાળ મળે. આજે એક પેશન્ટ કરું છું, એમાં 3000 વાળની અંદર 6000 વાળ મળ્યા. 3000 કોને રિઝલ્ટ સારું મળવાનું છે? 6000 વાળા. So we need to count. So these 4 points are very important. ડેમેજ કર્યા વગર વાળ કાઢ્યા, ડેમેજ કર્યા વગર વાળ નાખી દીધા, ટાઈમ સર અંદર નાખ્યા, ને જેટલા નાખવાના છે એટલા નાખ્યા. હવે કોઈ હિસાબે રિઝલ્ટ ના મળે એવું નહીં બને. ઘણી વાર તો એવું બી થાય કે પેશન્ટમાં હેર પર ગ્રાફ રેશિયો બહુ ઓછો હોય. આપણે 2 કહીએ છીએ પણ એ રેન્જ હોય 1.8 થી ચાલુ થતું હોય છે. અચ્છા 1.8 સુધી હોય ને હેર પર ગ્રાફ રેશિયો તો વાંધો નથી આવતો. 1.6 to 1.8 થાય દેન થોડું પેશન્ટને અમે સમજાવી દઈએ કે ભાઈ જો આપણે બહુ એક્સટેન્સિવ ટ્રાય કરતા હતા, નહીં થાય, ગ્રાફ્સ નથી નીકળી રહ્યા, તો થોડુંક આપણે ઓછું કરીને ક્લોઝ કરીએ. 1.6 થી નીચે હોય તો જનરલી હું પેશન્ટને બહાર લઈ આવું, ચા વા પીવડાવું અને કહું કે ભાઈ નહીં થાય, રવા દે, કોઈ મતલબ નથી. There is no point undergoing this surgery. It is just a surgical exercise then, without result. Okay, so at Avenues we take care of everything. That is even if result is not possible, we honestly. I mean, it's better to કેમ કે સી આજે નહીં તો કાલે પેશન્ટને ખબર પડવાની તો છે. સાચી વાત છે. બરાબર છે. આજે આપણે ડૉક્ટર કિન્નર કપાડિયા પાસેથી જાણ્યું હેર ટ્રાન્સપ્લાન્ટ શું હોય, હેર ટ્રાન્સપ્લાન્ટની અલગ અલગ પદ્ધતિ શું છે, એના ફાયદા શું છે, અને એટ એવન્યુઝ કોસ્મેટિક સર્જરી ક્લિનિક કઈ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે જેનાથી તમને મેક્સિમમ રિઝલ્ટ મળે. તો જો તમે પણ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે વિચારતા હોય તો તમે ડૉક્ટર સાહેબની મુલાકાત લઈ શકો છો. સાયન્સ સિટી ઉપર એમનું ક્લિનિક છે, એવન્યુઝ કોસ્મેટિક સર્જરી ક્લિનિક. સ્પેસિફિકલી એક્સક્લુઝિવલી ઓનલી ફોર હેર ટ્રાન્સપ્લાન્ટ એમનો એક્સપિરિયન્સ 2010થી છે. અને આ વિડીયોઝ જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે હેર ટ્રાન્સપ્લાન્ટને લગતા આવા ઘણા વિડીયોઝ આ ચેનલ ઉપર આવતા રહેશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.